સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં બિલ્ડરો અને અધિકારીઓના મેળા પીપળામાં બનેલી મિલકતોને દેખાડા ખાતર સીલ મારવામાં આવ્યા છે। સીલની પ્રક્રિયામાં જવાબદાર અધિકારીઓ ભલામણકર્તાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તેમજ ફાયર એનઓસી અને બીયુસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવી જોઈએ। બંને વિભાગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી શહેરના ભાંગી પડેલ ધંધા રોજગારને વેગવંતુ બનાવવા જરૂરી ગાઈડલાઇન્સ બહાર પાડવા આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા દ્વારા માંગ કરવામાં આવી છે। મહાનગરપાલિકાના નેતા વિરોધ પક્ષ પાયલ સાકરિયાના નેતા હેઠળ યોજાયેલા પત્રકાર પરિષદમાં હાલમાં રાજકોટ ખાતે ગેમ ઝોનમાં આગની ગોઝારી દુર્ઘટના પછી ઉચિત કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વગર તથા તેમને કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર રજૂઆતની યોગ્ય તક આપ્યા વગર આડેધડ સીલિંગની કાર્યવાહી માત્ર દેખાડા સુધી સીમિત રાખવામાં ન આવે તેમજ માત્ર નાના દુકાનદારો, ખાતેદારો, લઘુ ઉદ્યોગો, નાના વેપારીઓના ધંધાકીય સ્થળોએ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે, પરંતુ આ દુકાનો, માર્કેટો, યુનિટ્સના ડેવલપરો અને તેમને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં સાથ સહકાર આપનાર ભલામણકર્તાઓ અને જે તે સમયના જવાબદાર અધિકારીઓ પર કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરીને માત્ર સીલ ખોલાવવા ફરી પાછી ભલામણકર્તાઓ અને અધિકારીઓની ટોળકીઓને ભાવતું પીરસવા પ્રજાને લાચાર કરવામાં આવી રહેલ છે, જે ચલાવી લેવામાં આવશે નહીં। આજે માનનીય કમિશનરશ્રીને અમે લેખિતમાં રજૂઆત કરી છે અને મારા તમામ સાથી નગરસેવકો સાથે આજે પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે, કારણ કે અત્યારે હાલમાં જે રાજકોટની અંદર જે દુર્ઘટના બની ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું, શાસકો સફાળા જાગ્યા અને તમામ જગ્યાઓ પર સીલ લાગવાની પ્રોસેસ ચાલુ કરી દીધી। રાત્રે 1:30 વાગે 2 વાગે વહેલી સવારમાં સીલો મારવામાં આવ્યા અને આ જે સીલો મારવામાં આવ્યા છે એના વિરોધમાં અમે નથી, પરંતુ જે સીલ મારવાની જે પ્રોસેસ છે ને, સીલ માર્યા પછી જ્યારે લોકોને એનઓસી મેળવવાની હોય છે ત્યારે એની પ્રોસેસ ફોલો કરવા માટે લોકોની પાસે માહિતી નથી મળતી, જેના કારણે એનઓસી લઈ નથી શકતા। અને સાથે આજની વાત કરીએ તો આજે ટેક્સટાઇલના લોકો રોડ પર આવ્યા હતા। એ લોકોનું કહેવું એવું છે કે ભાઈ અમારી પાસે અમે ફાયર એનઓસી લેવા માટે તૈયાર છીએ, 10 દિવસથી માર્કેટ બંધ છે, ધંધા રોજગાર બંધ છે, આર્થિક ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને લોકો પણ હવે પાછા ગામડે જઈ રહ્યા છે। તો આ પરિસ્થિતિ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે। સુરત મહાનગરપાલિકામાં અત્યાર સુધી જે ટેક્સટાઇલો માર્કેટો છે, ખૂબ મોટી મોટી માર્કેટો હોય, ઇન્ડસ્ટ્રીઓ અત્યાર સુધી ચાલતી આવી છે। અમને એવી જાણકારી હવે મળી કે કોર્પોરેશન અત્યારે જાણકારી મળી કે અત્યારે ફાયર એનઓસી નથી, અત્યારે બીયુસી નથી, તો શા માટે અત્યાર સુધી અધિકારીઓ ઊંઘતા હતા? જ્યારે રસ્તા પર જતા હતા ત્યારે આંખો બંધ કરીને જતા હતા। તો અત્યાર સુધી જેટલી મિલકતો સીલ લાગી છે એ પાછળ જેટલા બિલ્ડરો હોય, જેમણે આ બિલ્ડિંગો બનાવ્યા છે, જેમ કે ટેક્સટાઇલ માર્કેટ હોય, કોઈ મોટી મિલકત હોય, તો તમામ મિલકતોની જે બીયુસી આપવાની પ્રોસેસ છે અથવા તો નથી આપી છતાં પણ ચાલુ છે, તો આના પાછળ માત્ર ને માત્ર જવાબદાર સામાન્ય વર્ગ નથી, પરંતુ સાથે સાથે એટલા જ જવાબદાર વ્યક્તિ અધિકારીઓ પણ છે, જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ। તો આ તમામ અધિકારીઓની ઉપર પણ એક્શન લેવામાં આવે અને જે ખાતાકીય તપાસ છે બેસાડવામાં આવે, સાથે સાથે એમના ઉપર પણ ફરિયાદ થાય અને જે નેતાઓ પણ ભલામણ કરે છે, જે ભાજપના શાસકો ખૂબ મોટી મોટી વાહવાહી લૂંટતા હોય છે, પરંતુ જ્યારે આ મોટી બિલ્ડિંગો બનતી હોય છે ત્યારે નોર્મલી એમની ભલામણો હોય છે, તો તમામ નેતાઓ જે ભલામણ કરી છે તમામ નેતાઓની વિરુદ્ધમાં પણ ફરિયાદ દાખલ થાય ત્યારે જ જડમૂળમાંથી આ ભ્રષ્ટાચાર બંધ થશે। બાકી અત્યારે માત્ર દેખાવો કરવાથી અને અત્યારે કાર્યવાહી કરવાથી આ પ્રોસેસ અટકશે નહીં। સુરતની અંદર ટોટલ મિલકતોનો સર્વે કરવામાં આવે, ટોટલ ઇન્ડસ્ટ્રીનો સર્વે કરવામાં આવે। આજની તારીખમાં હાલમાં અસંખ્ય પ્રકારની ગેરકાયદેસર કોટેજ ઇન્ડસ્ટ્રી બની રહી છે, એ બાબતે વારંવાર રજૂઆત છતાં પણ કાર્યવાહી નથી થતી। તો આ છેલ્લે જ્યારે આવી ઘટના બનશે ત્યારે પાછું સીલ મારવાની વાટ જોશે। તો અમે અત્યારથી કહીએ છીએ કે તમામ મિલકતો ચેક કરવામાં આવે, તમામ ગેરકાયદેસર મિલકતોની જે આગળ પ્રોસેસ કોર્પોરેશન દ્વારા કરવાની હોય તમામ કરવામાં આવે। સાથે અમારી માંગણી એવી છે કે 24/7 ફાયરની જે ઓફિસ છે ખુલ્લી રાખવામાં આવે, તમામ ઝોનની અંદર ફાયરની ઓફિસો કરી દેવામાં આવે, જેથી લોકોને સરળતાથી આ ફાયર એનઓસી મેળવી શકે કાયદાકીય પ્રોસેસ કરીને। આવી અમારી માંગણી છે અને જેટલા અધિકારીઓ છે કે જે આમાં સંડોવાયેલા છે તમામ વિરુદ્ધમાં ખાતાકીય તપાસ થાય એવી અમારી માંગણી છે। મુકેશ ગુરાવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।